હરિયાણાના ચૂંટણી પરિણામ. કોંગ્રેસ કાર્યાલયમાં મીઠાઈઓ વહેંચાઈ ગઈ પછી અચાનક જ કઈ રીતે પલટાઈ બાજી. હરિયાણા વિધાનસભા ચૂંટણી બાદ આવેલા એક્ઝિટ પોલ અને મતગણતરીની શરૂઆતના તબક્કાને ધ્યાનમાં લેતા કોંગ્રેસ હરખમાં આવી ગઈ હતી. તેના કાર્યાલય પર મીઠાઈઓ પણ વહેંચાઈ ગઈ હતી, પરંતુ 1 કલાક બાદ ભાજપે જંગી બહુમત સાથે લીડ મેળવી રાજ્યમાં હેટ્રિક કરવાની પ્રબળ શક્યતાઓ દર્શાવી બાજી પલટી દીધી હતી. તે કોંગ્રેસને આખરી ટક્કર આપતો જોવા મળ્યો હતો. આ બંને પક્ષો વચ્ચે સવારે મતગણતરી શરૂ થયા બાદ આખરી ટક્કર જોવા મળી રહી હતી. દર કલાકમાં વલણ બદલાઈ રહ્યું હતું. સવારે 8 વાગ્યાથી મતની ગણતરી શરૂ થઈ ત્યારે કોંગ્રેસ તરફી વલણ જોવા મળ્યું હતું. કોંગ્રેસ પૂરા જોશ સાથે જીત હાંસલ કરવાના આશાવાદ સાથે ઉજવણીની સંપૂર્ણ તૈયારીઓ કરી રહ્યું હતું, પરંતુ કલાકમાં જ બાજી પલટાઈ ગઈ હતી. શરૂઆતના 1 કલાકમાં કોંગ્રેસ ભાજપ કરતાં આગળ ચાલી રહી હતી. તેના પક્ષમાં 16 બેઠકો, જ્યારે ભાજપને માત્ર 7 બેઠકો પર આગળ ચાલી રહી હતી. જેમ જેમ ગણતરી આગળ વધી રહી હતી ત્યારે કોંગ્રેસ તરફી વલણ વધ્યું હતું. તે બહુમતમાં આવી હતી. શરૂઆતમાં કોંગ્રેસ તરફી વલણ બાદ 9 થી 10 વાગ્યામાં જ ભાજપે ખેલ પાડ્યો હતો. તે કોંગ્રેસને પાછળ પાડતા બહુમતમાં આવી ગઈ હતી. ભાજપ 50 બેઠકોમાં આગળ ચાલી રહી હતી, જ્યારે કોંગ્રેસ બહુમતના આંકડાથી ઘણી દૂર 35 બેઠકોમાં જ સમેટાઈ જોવા મળી હતી. બંને પક્ષો વચ્ચે બેઠકનું અંતર સતત વધી રહ્યું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.